હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે થેલ્સનો પ્રતિપ્રમેય છે એ જોવાનો છે. તો થેલ્સનો પ્રતિપ્રમેય તમને બે રીતે પૂછી શકે છે કે થેલ્સનો વિધાન સાબિત કરો, અથવા જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાંતર ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય છે. આ રીતે પણ પૂછી શકે છે તમને. તો એમાં તમારે સાબિત માત્ર થેલ્સનો વિધાન એટલે કે થેલ્સનો પ્રતિપ્રમેય છે એ જ લખવાનો છે. તો હવે એમાં પક્ષ છે કે રેખા DE એ ત્રિકોણ ABC ની બાજુ AB ને D બિંદુમાં તથા AC ને E બિંદુએ એ રીતે છેદે છે કે AD બરાબર DB અને AE ના છેદમાં EC આવવું જોઈએ. એટલે કે આ બે ભાગ એ રીતે પડે છે, AD અને DB અને AE અને EC. આ તમને રકમમાં જ આપી દીધું છે. તો હવે આપણે સાબિત શું કરવાનું છે? તો કે સાધ્યમાં લખી DE અને AB સમાંતર રેખાખંડ છે. આ DE અને BC એ બે સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે સાબિતી તરફ જઈએ. તો કે ધારો કે DE એ BC ને સમાંતર નથી, માટે ધારો કે DE એ BC ને સમાંતર છે. પહેલા તો એકને સીધું ધારવું પડે ને એકને ઊંધું ધારવું પડે, તો જ ખબર પડે ને કે આ સાબિતી આપણી સાચી છે કે ખોટી છે. આપણે કોઈ પણ માણસની પરીક્ષા કરતા હોય તો એને આપણે ઊંધું કહીએ ને કે તારે તો હાવ આવો જ છો, તું હાવ આવો જ છો. પણ ખરેખર એનામાં આપણે જાણવા માંગતા હોય કે એને શું ખરેખર આ કામ કરી શકે એવો વ્યક્તિ છે કે નહીં, ત્યારે આપણે શું કરીએ છીએ? માણસને ઊંધા કાન પકડાવીએ છીએ. તો આ ગણિત આપને ઊંધા કાન પકડાવે છે. તો પહેલા આપણે ધારવાનું કે ઈ આમ છે, અને પછી બીજી જે વસ્તુ છે એને એમ ધારવાનું કે આ એમ નથી. તો હવે આપણે આ જે છે આ એકને સમાંતર ધારી અને એકને સમાંતર નથી એવું ધાર્યું આપણે. તો હવે થેલ્સના પ્રમેયમાં આપણે આવી જ ગયું હતું કે જો કોઈ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને જો ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તો બંને રેખાખંડ કેવા હશે? સરખા જ હશે. આપણે આગળ થેલ્સના પ્રમેયમાં જોયું. જો થેલ્સનો પ્રમેય ના સમજો હોય વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયો અહીંયા સ્ટોપ કરી દેજો અને પહેલા થેલ્સનો પ્રમેય જોઈ લેજો, જેથી તમને થેલ્સનો પ્રમેય છે એ ફટાફટ આવડી જાય. તો હવે તો આપણે ખબર જ છે કે આ બંને સરખા છે. શું કામ? કારણ કે આપણે થેલ્સના પ્રમેયમાં જોઈ લીધું છે. તો હવે લખીએ AD ના છેદમાં DB, AD ના છેદમાં DB અને AE છેદમાં EC. શું લેવાનું છે? AE અને છેદમાં EC. આ શેના પ્રમાણે લીધું આપણે? તો કે થેલ્સના પ્રમેય મુજબ. હવે તો આને આગળ તો કઈ થશે ને, છેદ ઉડતા નથી, સમીકરણ બનતું નથી, સૂત્ર કઈ છે ને, તો એને શું આપી દેવાનું? પરિણામ નંબર 1. પછી તો કે આપણી પાસે પક્ષ છે જ, AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC. તો એ અહીંયા બેઠે બેઠું લખી નાખવાનું છે અને એને તમારે પરિણામ નંબર 2 આપવાનું છે. પછી સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આપણે જોઈએ તો શું સાબિત થાય છે? AD ના છેદમાં DB છે, આ બંને ઉડી જશે. તો વધ્યું શું આપણી પાસે? તો કે AE છેદમાં EC. ઈ લખ્યું અહીંયા E અને છેદમાં EC અને AE છેદમાં EC. જો આને ઉડાડવાનું, ખાલી આમાં ઉડાડ્યું છે મેં, કરવાનું છે ખરેખર કેવું? AD. આ AD છે એ આખું થાશે શું તમારો? AE થાશે અને DB છે ઈ શું થાય? EC થાશે આપણું, જે આપણે આગળ આમાં જોયું એ જ પ્રમાણે. અને બીજું જે આપણે કીધું છે AE છે એની જગ્યાએ આપણે AE આખો લઈ લીધો અને EC છે એ એમનેમ જ રાખ્યો છે. તમને ટૂંકમાં સમજાવવાનું કે AE અને EC આ બેમાં એમનેમ લખવાનું અને અહીંયા તમારે ડેશ છે એ કાઢી નાખવાનો છે. હવે બંને બાજુ એક એક ઉમેરવાનો છે. બંને બાજુ આપણે એક એક ઉમેરીએ તો AE પ્લસ 1 અને EC બરાબર AE ના છેદમાં EC પ્લસ 1. હવે લસા લઈએ આપણે, અહીંયા કાંઈ ના હોય છેદમાં, તો શું હોય? 1
હવે લસા લેવા માટે છેદ બંને કેવા હોવા જોઈએ આપણા? સરખા. તો છેદ સરખા કરવા માટે અહીંયા 1 લેશો તો અહીંયા તો આપણી પાસે 1 છે નહીં, તો લસા શું લેવાનો તમારે? તો કે e' c લસા લેવાનો છે. તો e' c એમ નામ રાખીએ. અહીંયા આપણે e' c લખીએ આમ, તો અહીંયા જે આ ગુણ્યું ઈ અહીંયા ગુણશે e' c, તો શું આવશે? ae' પ્લસ e' c. ae' પ્લસ e' કારણ કે એક વડે જે કોઈ સંખ્યાને ગુણીએ તો એ સંખ્યા પોતે જ રહેશે, અને છેદમાં 2 વખત હોય તો સમાન આપણે એક જ વખત લઈએ છીએ. ઈ જ રીતે આનું કરો. અહીંયા છેદમાં કાંઈ નથી તો ec વડે ગુણાશે. અહીંયા જે વડે ગુણ્યું ઈ અહીંયા ગુણવાનું, તો ae પ્લસ ec છેદમાં 2 વખત છે એટલે એક વખત લખ્યું આપણે ec. હવે તો કે જે આપણે અહીંયા પદ બનાવ્યું એ આપણે અહીંયા મળી ગયું. હવે શું કરવાનું છે? તો કે આ e' અને e' આટલો ભાગ અને આ આટલો ભાગ, આ બંનેના કટકા કટકા છે તો આખું આપને શું મળ્યું? આ ac મળે છે. આખો ac મળે છે ને આપને. તો અહીંયા આપણે આ બે કટકા લખવા એની જગ્યાએ ખાલી ac પણ લખી શકીએ છીએ. તો અહીંયા આપણે શું લખ્યું? ac છેદમાં e' એમનેમ જ રાખવાનો છે. છેદમાં કાંઈ સડી સંચા કરવાના નથી. હવે તો કે ae પ્લસ ec, ae આ બે કટકા અહીંયા સુધી લીધો તો પછી આ કટકો, તો આખો શું થયો? આ ac જ થયો. તો અહીંયા આપણે એની જગ્યાએ ac લખી શકીએ. આ આખું લખું ae પ્લસ ec, એની જગ્યાએ આપણે ખાલી ac પણ લખી શકીએ છીએ. તો ac ના છેદમાં ec છેદમાં હળી હંચા કરવાના નથી. તો એમનામ લખ્યું. હવે ac છે ઈ બંને ઉડી જશે. તો અહીંયા શું આવશે? એક ના છેદમાં e' અને એક ના છેદમાં ec. હવે એક નું તો કઈ મૂલ્ય છે નહીં એટલે આપણે શું લખી નાખ્યું? બરાબર e' c બરાબર ec. તો e અને e' છે એ બંને કેવા થશે? તમારા એકબીજા પર સંપાત થશે. કેવા થશે? તો કે એકબીજા પર સંપાત થશે. તો એના ઉપરથી આપણે આવું કહી શકીએ કે de બરાબર bc છે, de' બરાબર bc છે. આ બંને આપણે આમાં શું કીધું છે? de' અને bc આ બંને સમાન હોવાથી તો આ સમાન જ થશે. de બરાબર bc. તેથી સાબિત થાય છે કે de બરાબર શું છે? bc છે. અહીંયા તમારો થેલ્સનો જે પ્રતિપ્રમેય છે પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. જો કોઈને ન સમજાણું હોય તો રિસ્ટાર્ટ કરીને જોઈ લેજો. થેલ્સના પ્રમેયની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે. અને જો તોય છતાં કાંઈ તમને ના સમજાણું હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો. હું તમારી ક્વેરી સોલ્વ કરી આપીશ. થેન્ક યુ.